આપણને પાર્સલ મળી ગયું છે અને પાર્સલ આપણે આવ્યું છે પોરબંદરથી અને તાલુકો અને જિલ્લો આમ તો પાર્સલ પોરબંદરનું છે અને આમ આવ્યું છે દ્વારકા જિલ્લાનું જામરાવળથી. તો આપણે શું કરે તો મગાવી હતી, રિઝલ્ટ સારું છે બધાને. તો આપણે આમાં શું વસ્તુ આવી છે તમને બતાવીશું અનબોક્સિંગ કરીને. ચલો ઢોકળું રાખજે એટલે ખબર પડશે. આ 2 લીટર આ દવા છે, પછી 2.5 કિલો મેટાલિક છે પાવડર, પછી યુપીએલનું સાઇઝર છે એ ફૂગનાશક પાવડર છે 2 કિલો, અને ઝીંક છે ચિલેટેડ ફોર્મમાં રાકોલ્ડો કંપનીનું, અને એ સિવાયનું આપણે આઈ ઝીંક છે 12%, એ રાકોલ્ડો નથી, એ આપણે છે ન્યુટ્રલ કંપનીનું. અને આપણને ઓર્ડર મળી ગયો છે અને બધા સારા રિઝલ્ટ છે હુકારાના. તો આપણે આયા પહેલાં પાઈ દેવાનું છે, કેવું રિઝલ્ટ આવશે એ આપણે આગળ વિડીયોમાં બતાવતા જઈશું. અને અત્યારે જો જીરું આવડું છે, હવે આપણે 10 દી પછી કેવડું જીરું થઈ જાય તમને વિડીયોમાં બતાવીશું. અને આ રહેશે આપણે મોજા સેફટી માટે જરૂરી, દવાની સેફટી માટે આપણે મોજા પણ આપ્યા છે. જોકે આ તો લીધા જ વીજળી અને બોર્ડવાળા પાસેથી. તો હાલો ત્યારે આપણે ભેળવણ કરી દઈએ ચાલુ. હાલો પહેલા દવાના ડબલાનો ઉપયોગ કર્યો. બધી વસ્તુ એમાં નાખવાની એકમાં સમજી ગયો તું વાત ને. સ્પેશિયલ હુકારાની દવા હે હારે ની. બીજું ડબલું નાખે બસ થોડી સાઈઝ જેવી નીકળી. જો પાણી તો સારું થઈ ગયું. $7,000 નો હોય કે 10,000 નો હોય, જીરું વાયું એટલે પાવો પડે એમાં તો હાલે નહીં. ખરેખર ખર્ચો તો તમે ઓમ ગણો એટલે જીરામાં વધારે લાગે હો નહીં? બધા કરતા ખર્ચાવાળી જીરું. હા રાયડો વાઈ દેવાય કઈ ખર્ચો જ ન લાગે. વાઢવા ટાણે ખર્ચો લાગે થોડોક. ઓર રાયડાનો હતો વાઈ. હલો હવે આ ધોરો પાવડર એવો મેટાલિક્સ આપણે જીરામાં સુકારા માટેનો પાવડર આવે. કેટલા 4 પેકેટ એવા 5 પેકેટ એવા હે, 2 પેકેટ ધોરા દૂધિયા કોકામે. હાલો પાણી ધાણા વાયેલા હોય ને તો આપણે જીરું કરી દેવાની જવાબદારી. પાણી તો આપણે આવી જ જોઈએ. દેખાડ્યું ને ઘઉંમાં અત્યારે ઘડી જવા દીધું છે. ફાયદો તો ગમતી ન આ રીતે પછી ડબ્બામાં જો પાવાની થશે. આપણે આ જીરામાં ઉપયોગમાં લેવાની છે દવા બધી. જો હજી તો જીરું આપણે આવડું થયું ઉગ્યું જ છે ખાલી, તીકડ પાણી પાયું નથી. પાવડરનું નામ દેતું જવાનું કરે. આ હે સેફિલાઇઝર યુપીએલ કંપનીનું. આ આપણે હુકારાનું કામ કરે. આ બધી વસ્તુ હુકારાની છે. અને ઓલે જીંક ને એ બધું રીકુનેમનું છે. હા દૂધિયા કલરનો નીકળ્યો નહીં? જો દૂધિયા કલરનો નીકળ્યો. ઓલા 100 પેકેટ વ્હાઈટ કલરનો નીકળ્યો. કરીને ભેરા ચાલુ કરી દે. બધી દવા મિક્સ થઈ જાય હારી. એથી તો વાલ લાગશે હો વગર જો. હવે આ 2 પડીકા વધ્યા ડોલમાં વગાડવાના એટલી આમાં. છે આપણે ઝીંક ચિલેટેડ કંપનીમાં. એટલે ચિલેટેડ એટલે પાણીમાં નાખ્યા ભેગું ઓગળી જાય એને ચિલેટેડ કહેવામાં આવે. આમાં ધૂળ ન આવે જરાય, નાખો એટલે તરત ઓગળી જાય. ઓગળી ગયું એ ચિલેટેડ કહેવાય. બધામાં માઇક્રો ન્યુટ્રલ આવે. જો આપણે કેમાં છોડને આપ્યા
મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક, બોરોન અને આ છે ઝીંક 12% પ્યોર. આ પણ આપણે કુણેપનું જ કામ કરે છે. તૂટું નહીં હજી સાકે ફરી વગર એ કેવા કલર ઝીંક આપણે જે ઓલામ નહોતું નીકળ્યું ખાતરમાં 1 કિલો પડીકું નીકળ્યું ખબર હા છે રીજે તો છે ને આ ચિલેટેડ આવે આ નાચે બધું તરત ઓગળી જાય. ચાલો એને ડોલમાં ઉપયોગમાં લીધું વઘારવા. લીલો કલર થઈ ગયો એનો હા. આપણે એક જણા લાઈને બેવાનું છે સ્પેશિયલ ઓગળવા. અને નદીમાંથી ને પાણી ચાલુ કરવાનું હોય ને એક અમારા ઘરની મોટર ને એક આપણે નદીમાં ડેટકાનું પાણી આવે ઈ ખબર જ છે બધાને. હાલો પાણી તો આપણે અહીંયા આવી ગયું છે. પાછા વિડીયોમાં જોડાણેલા રહીજો. હમણે દવા ડબ્બામાં ભરીને પાણીમાં મેકે એટલે પાછું શૂટિંગ આપણે ચાલુ કરશે. ફોન કરતો ભરીને પી વઘારે. હાલો ત્યારે આપણે જો નદીમાંથી પાણી ચાલુ થઈ ગયું અને આપણા મોટરનું પાણી આવે બે મિક્સન જવા દે છે. હાલો ત્યારે જો આપણે દવા એ ચાલુ છે બતાવી તમને. અને પાણી આજ તો એક જણા દવાએ રહેવું જ પડશે કેમ કે આપણે ઓગાળતા જઈને એવું બધું કરતા જઈએ એટલે અહીં એક જણાને બેવું જ પડશે. આપણે ઘઉં છે સીધી પાતા હતા ને હા આપણે દવાનો ડોઝ બનાવી આપણે આજે કરી દીધી ચાલુ દવા. હા શેડા વળે છે પાણી એક મોટર ને એક ડેજકાનું છે એટલે હમણાં આવશે ભાઈ એમ ઘા. તો હાલ અત્યારે વિડીયોમાં બને રહીજો અને ફરી પાછા આપણે આગળ શું પ્રોસેસ કરી જોતા જઈજો. જો આપણે બહુ વધારે પાણી આવશે એટલે ફૂલ કરી નાખશું. એક ભાગ તો પી રેવાયો છે અને આપણે 7 હરિયામાં 5 ડબ્બાનું માપ જો છે દવાનો એટલે આપણે 20 ડબ્બાનો માપ બનાવ્યો છે. 20 ડબ્બા થઈ રહી છે. આ રીતે આપણે ફૂલે ફૂલ મૂકી દીધું. આમાં ખાલી 2 આડી રહી અંદરના 7 હરિયાનો ભાગ પી જશે હોરો. અને થોડાક આપણે શેણાઈ વાયા છે પાળીએ સાયમ અહીંયા થોડુંક મોટું જીરું હલકો જો કે તાણ પડી જતી 25 દી થઈ ગયા પાયા એને વરસાદ પછીનું પાયું જ નથી. અને નીંદવાનું બાકી હતું કાલે સકડો આવ્યો હતી નીંદી ગયા એટલે પછી આજ પાણી ચાલુ કરી દીધું અને થોડીક દવાની વાટ હતી. તો નાકા તો ભાઈ વાય વેલે જ કરવો પડે. એ પાણી જાજુ આવે ઊભું નહીં રહેવાનું ઘડીએ નાકા પડતા પોરો જ નહીં. હમણાં હવે હું પછી ઘડીક મંડાઈશ નાકાવાળો. એક ભાગ પી રહ્યો એટલે મારો વારો. હાલો ત્યારે એક ભાગ પી રહ્યો છે અને આ ભાગમાં સડાયું છે. પાણી જાય દીધો દીધ અને આપણે પાળે વાયા શેણ્યા એનાથી જાવડાવડે છે. ઓલા ઉપર થોડુંક તાણ પડતી એટલે જીરું નાનું હંચાર એમ કે જો આવડું આવડું થઈ ગયું. બધા જો પાણી જ વાળે. હાડીમાંથી થોડીક વાર લાગે હો. આમાં એક ડબ્બો ખૂટી જાય ને બીજો ફીર્યો આમાં રાખી છે દવા વધારે.